જય શ્રી કૃષ્ણ. પુરુષોત્તમ માસનો 18મો દિવસ. આજની કથા સાંભળીએ. સુદેવ નામનો બ્રાહ્મણ છે એ ખૂબ જ દુઃખી થઈ અને રડવા લાગ્યો છે. એ જ સમયે ક્યાંકથી ને વાદળાઓ ચડી આવે છે. એકદમનો જોરદાર વરસાદ વરસવા માંડે છે. 1 મહિનો સુધી સતત વરસાદ વરસે છે. 1 મહિનો સુધી સુદેવ અને એમના પત્ની છે એ વરસતા વરસાદની અંદર બેસી રહે છે. પોતાનો પુત્ર નથી એનું દુઃખ છે અને ખૂબ થાય છે. એ દુઃખની અંદર દુઃખી થઈ અને સતત હે પુત્ર કરીને રડ્યા રાખે છે. હવે 1 મહિનો જ્યાં સુધી એમણે કંઈ ખાધું નહીં, કંઈ પીધું નહીં, એ 1 મહિનો પુરુષોત્તમ માસ હતો. એટલે ભગવાન તો દયાળુ છે, એટલે ભગવાને તો એમ સમજ્યું કે હવે આ મારા ભગતે તો આખો મહિનો છે કંઈ ખાધા પીધા વગરનું મારું આરાધન કર્યું છે. ભગવાન પ્રગટ થઈ ગયા. ભગવાને આવીને કીધું કે તું રાજા, હે બ્રાહ્મણ, તું ચિંતા ન કર, તારો દીકરો તને હું પાછો પ્રાપ્ત કરાવું. પણ હું તને એક રાજાની કથા કહું છું, એ સાંભળ. એમ કરી અને ભગવાને છે એ બ્રાહ્મણને કથા કહેવાની શરૂ કરી કે પૂર્વની અંદર એક ઋષિ હતા. એ ઋષિએ છે ભગવાનનું આરાધન કર્યું. દેવતાઓ પ્રગટ થયા. બધા જ દેવતાઓને પ્રગટ થયેલા જોઈને કીધું કે મને અમર થાય એવો પુત્ર આપો. એટલે દેવતાઓએ કીધું, ભાઈ અમર તો અમે પણ નથી, બીજું કંઈક માંગ. ત્યારે એ ઋષિએ કીધું કે આ જ્યાં સુધી પર્વત છે મારી સામે, એ પર્વત જ્યાં સુધી રહે ત્યાં સુધી મારો દીકરો જીવિત રહે એવું વરદાન આપો. એટલે દેવતાઓ છે એ વરદાન આપીને ત્યાંથી નીકળી ગયા. દીકરો મોટો થવા લાગ્યો. દીકરો છે તોફાની. એના પિતા ઋષિ છે એ ખૂબ સમજાવે છે કે બેટા તું બધી તોફાન કરજે પણ કોઈ દિવસ ઋષિ મુનિઓનું અપમાન કરતો નહીં. આ દીકરો તો છે એ ના પાડી એટલે એ બાજુ વધારે કરવા માંડ્યો. જે ઋષિઓ આવે એને હેરાન પરેશાન કરે. એક દિવસ એક ઋષિ છે પોતાના શાલગ્રામ ભગવાનને લઈને એમની પૂજા અર્ચા કરતા હતા. હવે આ ઋષિના દીકરાએ આવી અને એ શાલગ્રામ ભગવાનને લઈ અને સીધે સીધા છે એ કૂવાની અંદર પધરાવી દીધા. કૂવામાં પધરાવ્યા એટલે ઋષિ છે એ ખૂબ જ ખીજમાં આવ્યા અને કીધું કે તારું અત્યારે જ નાશ થઈ જાય. આવો શ્રાપ આપ્યો. પણ એ છોકરો મર્યો નહીં. એટલે ઋષિ વિચારવા માંડ્યા કે આ મર્યો કેમ નહીં. ત્યારે સમાધિ લગાવીને જોયું તો ખબર પડી કે આ પર્વત જ્યાં સુધી ન તૂટે ત્યાં સુધી આમનું મૃત્યુ નહીં થાય. જેવી જ ઋષિએ આંખો ખોલી ત્યારે લાખોની સંખ્યામાં પાડાઓ આવી ગયા, મોટા મોટા. અને એ પાડાઓ પોતાના મસ્તકથી ને મારી અને આખા પર્વતના છે ભૂકા કરી નાખ્યા. અને નાના નાના ભૂકા થઈ ગયા અને એ ત્યાં ને ત્યાં એમનો બાળક મરી ગયો. પછી ભગવાને છે અહીંયા આ કથા આ સુદેવ બ્રાહ્મણને આગળ કીધી કે રાજા, આ કોઈ નહીં પણ એ ઋષિના રૂપમાં તું જ હતો. ધરારથી ને તે પુત્ર માંગ્યો ત્યારે પણ તને દુઃખ થયું. અત્યારે પણ તારા ભાગ્યમાં પુત્ર નહોતો, તે ધરારથીને પુત્ર માંગ્યો છે એટલે તને દુઃખ થયું છે. પણ આ પુરુષોત્તમ માસમાં ભૂલથી કરેલો ઉપવાસ પણ તને એટલું ફલદાયી નીવડ્યું છે કે તું વાત ન પૂછ. હું તારા પર રાજી થયો છું અને તારો એ દીકરો હું તને પાછો પ્રાપ્ત કરાવું છું. એમ કરીને ત્યાં ભગવાન એમને એમનો દીકરો પ્રાપ્ત કરાવે છે. ત્યારે એ બ્રાહ્મણ છે એ ભગવાનને પ્રશ્ન પૂછે છે કે ભગવાન, આટલા બધા પુણ્યનું કારણ શું? આ પ્રશ્ન જ્યાં પૂછ્યો છે ત્યાં આ અધ્યાય પૂરો થઈ જાય છે. 18મો અધ્યાય આપણે આજે સાંભળો. અધિક માસની અમૃત ધારાની કથા છે. ભગવાનને ભૂખ લાગી, આ હેડિંગ છે કથા. એક ડોશીમાં એમના ઘરે એમનો દીકરો છે એ ભણેલો ગણેલો હતો. ખાય નહીં, કઈ જમવા બેસે તો ખાઈ ના શકે. ડોશીમાં છે એ દરરોજ મંદિરે જાય, નદીએ સ્નાન કરવા જાય, ભગવાનને પ્રાર્થના કરે કે મારો દીકરો ભગવાન ખાઈ નથી શકતો, હવે દિવસે દિવસે છે એ દુર્બલ પડવા માંડ્યો છે, ક્યાંક એનું મૃત્યુ ના થઈ જાય, એ ખાઈ શકે એવી કૃપા કરો. આવી દરરોજ પ્રાર્થના કરે ને ભગવાને એક દિવસ પ્રાર્થના સાંભળી લીધી. આ દીકરો જમવા બેઠો. જેટલું ડોશીમાં એ બનાવ્યું હતું જમવાનું એ બધું ખાઈ ગયું. દરરોજ ખૂબ મોટું ખાવા માંડ્યો. ડોશીના ભાગમાં કંઈ ખાવાનું પણ વધે નહીં. પછી ડોશીમાની પ્રાર્થના ફરી ગઈ કે ભગવાન કાંઈક કૃપા કરો કે આ તો જેટલું ઘરમાં છે એ બધું ખાઈ જાય છે. મારી પાસે જે મારી મરણ મૂડીના 1000 રૂપિયા હતા એમાંથી પણ હવે થોડાક જ પૈસા બાકી રહ્યા છે. જો એ પૈસા પૂરા થઈ જશે તો અમે જીવન કેવી રીતના જીવશું? ભગવાને છે એ કીધું કે આકાશવાણી દ્વારા કીધું કે તું પુરુષોત્તમ માસનું વ્રત કર. એ જ સમયે ત્યાં બ્રાહ્મણ પણ ઊભા હતા. એણે કીધું કે હમણાં જ પુરુષોત્તમ માસ આવે છે, તમે પુરુષોત્તમ ભગવાનનું વ્રત કરો, તમારા દીકરાને પણ લઈને આવો, દાન દક્ષિણા કરજો, ભગવાનની કથા શ્રવણ કરજો, સ્નાન કરજો, ભગવાન તમારા પર કૃપા કરશે. બ્રાહ્મણના આવા વચન સાંભળી અને ડોશીમાએ છે એ પુરુષોત્તમ માસનું પોતાના પુત્ર સાથે વ્રત કર્યું
અને પોતાના પુત્રના રૂપમાંથી જ ભગવાન પ્રગટ થઈને બોલ્યા કે માં, તું મને ભાવથી ખવડાવતી હતી એટલા માટે થઈને હું ખાતો હતો, પણ હવે હું પુરુષોત્તમ જ છું, પણ તારે ત્યાં પુત્રના રૂપની અંદર જ્યાં સુધી તું જીવીશ ત્યાં સુધી તારી સાથે રહીશ. એમ કરી અને ભગવાન છે ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયા અને પોતાના દીકરાના રૂપની અંદર પરિણિત થઈ ગયા. તો જેમ આ ડોસીમાને પણ ફળ્યા ભગવાન, એમ આપણે બધાને પુરુષોત્તમ ભગવાન ફળે એવી પ્રાર્થના સાથે આજની કથાને વિરામ આપીએ. લિંક બધાને શેર કરજો કે જેથી કરીને બધા પણ કથાનો લાભ લઈ શકે. જય શ્રી કૃષ્ણ.